નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટરમાં ગયા લેક્ચરની અંદર આપણે બાયો સાવર્ટનો નિયમ અને એને અનુરૂપ ઉદાહરણ અને સ્વાધ્યાયના બે દાખલાઓ પણ આપણે જોયેલા. આજે આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી અને એક અગત્યનું સૂત્ર મેળવવા જઈ રહ્યા છીએ. કોઈ વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર બાયો સાવર્ટના નિયમની મદદથી મેળવીએ. બરાબર, સમજો કે કોઈ એક વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે. અગત્યનો ટોપિક છે વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કોઈ સમજો કે કેપિટલ આર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ છે, એમાંથી આઈ પ્રવાહ વહે છે. આ આર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગમાંથી પ્રવાહ વહેતા એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવી એક વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે. આ રિંગનું કેન્દ્ર છે. રિંગ એ બોર્ડના સમતલને લંબ સમતલમાં આ રીતે આમ છે. આ રિંગના કેન્દ્રમાંથી પસાર થતી રિંગના સમતલને લંબ આ અક્ષ એ રિંગની અક્ષ કહેવાય. રિંગની ત્રિજ્યા કેપિટલ આર છે. રિંગના કેન્દ્રને ઓ નામ આપવું. રિંગમાં આ રીતે ધારો કે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. વર્તુળાકાર રિંગમાં આઈ પ્રવાહ આ રીતે આમ પસાર થાય છે. તો આ પ્રવાહધારિત રિંગ વડે રિંગની અક્ષ ઉપર કોઈ એક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. ધારો કે રિંગની અક્ષ ઉપર એક્સ જેટલા અંતરે ઓથી એક્સ જેટલા અંતરે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. આ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીએ. બાયો સાવર્ટનો નિયમ એ કોઈ એક સૂક્ષ્મ પ્રવાહખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપે. આ સમગ્ર રિંગને નાના નાના ખંડમાં વિભાગેલી કલ્પો. એમાંનો એક ખંડ અહીંયા એ બિંદુ પાસે, ધારો કે આવો એક વિદ્યુત પ્રવાહ ખંડ છે. એમાંથી આઈ પ્રવાહ વહે છે અને એની લંબાઈ ડીએલ છે. આ આઈડીએલ પ્રવાહ ખંડ એની દિશા ખરેખર બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં હશે. કેવી રીતે? તો અહીં આકૃતિમાં રિંગ આ રીતે આમ બોર્ડના સમતલને લંબ છે. એમાં આપણે રિંગમાં ઉપર તરફ કોઈ એક એ બિંદુ પાસે, આ બિંદુનું નામ આપું, ધારો કે અહીંયા એ બિંદુ છે. એ બિંદુ પાસે રિંગની ઉપર એક ખંડ પસંદ કરેલો છે. રિંગમાં આમ પ્રવાહ વહે છે, તેથી આઈડિયલ પ્રવાહ ખંડ એ બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં હશે. આ એક આઈડિયલ પ્રવાહ ખંડ વડે આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે ખંડની સાપેક્ષે આ પી બિંદુનો કંઈક સ્થાન સદિશ ખબર હોવી જોઈએ. ધારો કે ખંડથી પીનું અંતર સ્મોલ આર છે. તો આકૃતિની ભૂમિતિ પરથી આ એ, આ ઓ, આ પી ત્રણેય બિંદુઓને જોડતો આ ત્રિકોણ એ ઓ પી કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં આ એ પી કર્ણ છે. તો કર્ણ બંને બાજુના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલો થાય. તેથી સ્મોલ આર એનું મૂલ્ય કેટલું હશે? તો બાકીની બંને બાજુ આર અને એક્સ છે
એના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું. તેથી વર્ગમૂળમાં કેપિટલ R² પ્લસ x² આ સ્મોલ rનું મૂલ્ય છે. સૌ પ્રથમ આ એક ખંડ વડે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બાયો-સાવર્ટના નિયમની મદદથી લખીએ તો બાયો-સાવર્ટના નિયમનું સૂત્ર આઈડિયલ પ્રવાહ ખંડ વડે r અંતરે ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય dB બરાબર μ0/4π આઈડિયલ સાઇન થીટા ના છેદમાં r². આ સૂત્ર ગયા લેક્ચરમાં આપણે ભણ્યા, જે બાયો-સાવર્ટના નિયમ વડે કોઈ વિદ્યુત પ્રવાહ ખંડથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપતું સૂત્ર છે. આ એક જ ખંડ વડે P બિંદુ પાસે આટલું ચુંબકીય ક્ષેત્ર હશે, જ્યાં I એ ખંડમાંથી વહેતો પ્રવાહ, dl એ ખંડની લંબાઈ છે અને થીટા એ આઈડિયલ અને r વડે રચાતા સમતલને લંબ દિશાનો બંને આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો છે. ડીબીની દિશા આ આઈડિયલ અને r વડે રચાતા સમતલને લંબ દિશામાં જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળે. અહીં આઈડિયલ આ રિંગમાં આઈડિયલ બોર્ડના સમતલને લંબ બહાર છે અને આ r આ તરફ છે. તો આ ચુંબકીય ક્ષેત્ર એના આ સૂત્રમાં આ થીટા એ આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો છે. આઈડિયલ બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં અને r બોર્ડના સમતલમાં છે, જે બંને પરસ્પર લંબ છે. તેથી થીટા બરાબર અહીં 90 હશે. અહીં થીટા બરાબર 90°. તેથી sin 90 1. તેથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય dB બરાબર μ0/4π આઈડિયલ sin 90 એટલે 1/r². આટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર આ બિંદુએ હશે, જેની દિશા આઈડિયલ ક્રોસ r ની દિશામાં, આઈડિયલ બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં અને r આ એપીની દિશામાં જમણા હાથની આંગળીઓ આઈડિયલથી r તરફ ઘુમાવો તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. તેથી આ ચુંબકીય ક્ષેત્ર આ આઈડિયલથી r તરફ આંગળીઓ ઘુમાવતા અંગૂઠો આ તરફ છે. તેથી ચુંબકીય ક્ષેત્ર dB આ તરફની દિશામાં હશે. આ ચુંબકીય ક્ષેત્રનો ધારો કે આ રિંગની અક્ષ ઉપરની દિશાનો, આ રિંગની અક્ષ ધારો કે x અક્ષની દિશામાં છે, તો x અક્ષની દિશા સાથે કંઈક ખૂણો બનશે. આ ખૂણાને જો થીટા નામ આપું તો ડીબીના બે ઘટક મળશે. ડીબીનો x અક્ષની દિશામાં ઘટક ડીબી કોસ થીટા અને લંબ ઘટક આ તરફનો ઘટક એ ડીબી સાઇન થીટા છે. આમ એક ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ તરફ એના બે ઘટકો, આના બે ઘટકોમાં એનું રૂપાંતરણ કર્યું. એક થીટા ખૂણે ડીબી કોસ થીટા અને લંબ રૂપે ડીબી સાઇન થીટા છે. આકૃતિની ભૂમિતિમાં જોઈએ તો અહીંયા ખૂણો થીટા છે, તો આ બંનેને લંબ રેખા વચ્ચેનો ખૂણો એટલો જ થાય. આ x અક્ષને લંબ ઉપર તરફ y અક્ષ, એટલે કે આ રેખા એ આ x અક્ષને લંબ છે. વળી પાછું આ ચુંબકીય ક્ષેત્ર એ આ r ને લંબ હોય, તેથી આ તીરને લંબ આ r છે. તેથી જો આ બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ બંનેને લંબ રેખા વચ્ચેનો આ ખૂણો પણ થીટા માપનો જ થશે. તેથી આ કોસ થીટા અને સાઇન થીટા આકૃતિની ભૂમિતિ પરથી મેળવી શકાય. કોસ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કોસનું મૂલ્ય મેળવી શકીએ. આ એક ખંડ વડે આ P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. હવે વાત કરીએ સામેના બીજા એક ખંડની.
ધારો કે રિંગ પર આપણે જેમ ઉપર એક ખંડ પસંદ કર્યો એવો જ ડીએલ લંબાઈનો આઈડિયલ પ્રવાહ ખંડ નીચે તરફ વિચારો બી બિંદુ પાસે. અહીંયા રહેલા આ બી બિંદુ પાસે એક પ્રવાહ ખંડ બી પાસે વિચારો. તો આ પ્રવાહ ખંડ પણ આઈ પ્રવાહ ધરાવે છે, એની લંબાઈ ડીએલ હોય તો આ પ્રવાહ ખંડ પણ આઈડીએલ થશે, પરંતુ તેની દિશા બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં હશે. કેવી રીતે? તો પ્રવાહધારિત રિંગ આ રીતે બોર્ડના સમતલને લંબ છે. એમાં બી બિંદુ નીચે પસંદ કર્યું તો આ નીચેના ભાગમાં આઈડિયલ ખંડ એમાં પ્રવાહ બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં હશે. અહીંયા આઈડિયલ બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં, જ્યારે અહીંયા આઈડિયલ બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં. આ તરફ પણ ત્રિજ્યા એટલી જ એટલે કે કેપિટલ આર જ થશે, તો આ અંતર પણ સ્મોલ આર જેટલું જ થશે. એક્સ અક્ષથી ઉપર જેવો ત્રિકોણ એવો જ નીચે ત્રિકોણ છે, તો આ બંને સરખા સમરૂપ ત્રિકોણો છે. તો અહીંયા ખૂણો થીટા માપનો જ બનશે. જેમાં ખૂણો થીટા આ પણ થીટા. આ આરનું મૂલ્ય પણ આની જેમ જ વર્ગમૂળમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આ ખંડ વડે આ આર અંતરે આટલું જ ચુંબકીય ક્ષેત્ર થાય. અહીંયા આ ખૂણો એ આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો છે. આઈડિયલ બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં અને આર બોર્ડના સમતલમાં, તો બંને વચ્ચેનો ખૂણો 90 sin 90 એટલે 1. તો આ ખંડ વડે પી બિંદુ પાસે આટલું જ ચુંબકીય ક્ષેત્ર હશે. જેટલું આ ખંડનું પી પાસે ક્ષેત્ર એટલું સામેના ખંડનું એટલું જ ક્ષેત્ર, પરંતુ દિશા અલગ હશે. કારણ કે અહીંયા આઈડિયલ બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં, જ્યારે અહીંયા આઈડિયલ બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આઈડિયલ ક્રોસ આરની દિશામાં જમણા હાથના સ્ક્રૂના નિયમથી આ ખંડનું મેળવીએ તો આઈડિયલ બોર્ડના સમતલને લંબ અંદર આર આ તરફ આર છે, બરાબર. તો આઈડિયલ ક્રોસ આર, તો અંગૂઠો આ તરફ મળશે. તો આ ચુંબકીય ક્ષેત્ર ડીબી એ આ તરફની દિશામાં મળશે. જો આ ખૂણો થીટા હોય તો આની જેમ આ ખૂણો પણ થીટા થશે. આ ડીબીના પણ બે ઘટક મળે. થીટા ખૂણે ઘટક ડીબી કોસ થીટા અને લંબ ઘટક નીચે તરફ ડીબી સાઇન થીટા. આમ રિંગ પર બે ખંડ પસંદ કરી બંને ખંડના ચુંબકીય ક્ષેત્ર મેળવા. ઉપરના ખંડનું ચુંબકીય ક્ષેત્ર અને આ નીચેના ખંડનું ચુંબકીય ક્ષેત્ર, બંનેના બબ્બે ઘટકો જોયા તો જોઈ શકાય કે બંનેના એક્સ દિશાના ઘટકો ડીબી કોસ થીટા ઘટકો એક જ સરખા મૂલ્યના અને એક જ દિશાના છે, પરંતુ સાઇન ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તેથી સામસામેના બંને ખંડના સાઇન ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી આ બંને ડીબી સાઇન ઘટકોની અસર નાબૂદ થશે. પરિણામે ચુંબકીય ક્ષેત્ર બંને ડીબી કોસ થીટા ઘટકોના સરવાળા રૂપે આ બે ખંડનું ક્ષેત્ર મળશે. આ જ રીતે માત્ર આ બે ખંડ માટે નહીં, રિંગ પરના તમામ ખંડ માટે ચુંબકીય ક્ષેત્ર ડીબીના કોસ ઘટકો બધાના એક્સ અક્ષની દિશામાં મળશે અને સાઇન ઘટકો સામસામેના ખંડના પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, જે અસર નાબૂદ કરશે. દાખલા તરીકે રિંગ ઉપર અહીંયા એક ખંડ વિચારો તો સામે અહીંયા બીજો એક ખંડ મળશે. આ બંને ખંડના ચુંબકીય ક્ષેત્ર એના સાઇન ઘટકો વિરુદ્ધ દિશાના હશે, જેની અસર નાબૂદ થશે, જ્યારે કોસાઇન ઘટકો એ એક્સ અક્ષની દિશાના હશે. તેથી સમગ્ર રિંગ પરના પ્રત્યેક ખંડના ચુંબકીય ક્ષેત્રના સાઇન ઘટકો શૂન્ય થઈ જશે. એનું પરિણામ શૂન્ય મળશે, જ્યારે બધા જ ખંડના કોષ ઘટકોનો સરવાળો એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપશે.
આમ દરેક ખંડના ડીબી કોસ થીટા ઘટકો વડે જ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે. કારણ કે દરેક ખંડના ડીબી સાઇન ઘટકો નાબૂદ થશે. તો પી બિંદુ પાસે આખી રિંગનું કુલ ચુંબકીય ક્ષેત્ર બધા જ ખંડના આવા ડીબી કોસ થીટા ઘટકોનો સરવાળો છે. તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ઇન્ટિગ્રેશન ડીબી કોસ થીટા. આ સંકલન કેવી રીતે? તો ખરેખર દરેક ખંડના ડીબી કોસ થીટા ઘટકો મેળવી સરવાળો કરવા બેસીએ ત્યાં તો સાંજ પડી જાય. પણ સરળતા ખાતર એક ખંડના ડીબી કોસ થીટા ઘટકનું સંકલન એ બધાનો સરવાળો આપે. તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઇન્ટિગ્રેશન ડીબી કોસ થીટા ઘટકથી મળશે. હવે અહીં ડીબી અને કોસ થીટા બંનેની કિંમત મૂકીએ. તેથી બી બરાબર ઇન્ટિગ્રેશન ડીબીનું મૂલ્ય બાયો સાવર્ટના નિયમની મદદ વડે μ0/4π IDL/r² ઇન્ટુ કોસ થીટા. પરંતુ આકૃતિની ભૂમિતિ પરથી સ્મોલ આર એટલે તો વર્ગમૂળમાં કેપિટલ R² પ્લસ x². તેથી સ્મોલ આરનો વર્ગ એટલે કેપિટલ R² વત્તા x² તથા કોસ થીટા બરાબર આકૃતિમાં ત્રિકોણ OAP અથવા તો OBP. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણમાં કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, થીટાની પાસેની બાજુ OA જેનું માપ રિંગની ત્રિજ્યા r છે અને કર્ણ સ્મોલ r એટલે કે વર્ગમૂળમાં કેપિટલ R² પ્લસ x² છે. તેથી કોસ થીટા એટલે પાસેની બાજુ કેપિટલ R ના છેદમાં કર્ણ વર્ગમૂળમાં કેપિટલ R² પ્લસ x². આ બંને કિંમતો આ સમીકરણમાં મૂકીએ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ઇન્ટિગ્રેશન μ0/4π એમનમ IDL પણ એમનમ ના છેદમાં સ્મોલ r² ની જગ્યાએ કેપિટલ R² પ્લસ x² ઇન્ટુ કોસ થીટાની જગ્યાએ કેપિટલ R ના છેદમાં વર્ગમૂળમાં R² પ્લસ x². પણ કોઈપણનું વર્ગમૂળ એટલે 1/2 ઘાત વડે દર્શાવાય. તેથી R² પ્લસ x² ના વર્ગમૂળને આવી રીતે દર્શાવીએ R² પ્લસ x² એની 1/2 ઘાત. અહીં R² પ્લસ x² ની 1 ઘાત છે. અહીં R² પ્લસ x² ની 1/2 ઘાત છે. ગુણાકાર માટે આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો થાય. અહીં 1 ઘાત ને અહીં 1/2 ઘાત. 1 પ્લસ 1/2 3/2. તેથી સંયુક્ત રીતે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ઇન્ટિગ્રેશન μ0/4π IDL કેપિટલ R ના છેદમાં R² પ્લસ x² એની 1 અને 1/2 ઘાતનો સરવાળો એટલે R² પ્લસ x² 3/2 ઘાત. અહીં સંકલન લંબાઈ L પ્રત્યે છે dl. તેથી μ0/4π I કેપિટલ R R² x² બધું અચળ. dl સિવાય બધું અચળ સંકલનની બહાર લખીએ તો b બરાબર μ0/4π I R
ના છેદમાં r² + x² 3/2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન માત્ર dl. આ સંકલન એ સમગ્ર રિંગના પરિઘ ઉપર છે. આ સંકલન એટલે શું? dl એ એક ખંડની લંબાઈ છે. સંકલન એટલે બધા ખંડની લંબાઈનો સરવાળો. આ બધા જ ખંડ રિંગના પરિઘ ઉપર છે, તો બધા જ ખંડની લંબાઈનો સરવાળો એટલે રિંગનો કુલ પરિઘ. કેપિટલ R ત્રિજ્યાના રિંગનો પરિઘ 2πr હોય, તેથી લખી શકાય પરંતુ ઇન્ટિગ્રેશન dl બરાબર 2πr. તેથી આ કિંમત અહીંયા મૂકીએ તો b બરાબર μ0 છેદમાં 4π ir ના છેદમાં r² + x² 3/2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન dl ની જગ્યાએ 2πr. 2π કેન્સલ થાય અંશછેદમાંથી, તો અહીંયા 2 વધે. તો રિંગ વડે રિંગની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર મળે μ0 I r ગુણ્યા r એટલે r² ના છેદમાં 2 કૌંસમાં r² + x² 3/2. આ સૂત્ર કોઈ વિદ્યુત પ્રવાહધારિત I પ્રવાહધારિત r ત્રિજ્યાની રિંગ વડે રિંગની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. આમ આ રીતે આપણે સમગ્ર રિંગ વડે રિંગની અક્ષ પર x અંતરે P બિંદુ પાસે આટલું ચુંબકીય ક્ષેત્ર મળે. સૂત્ર યાદ રાખશું. વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે રિંગની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 I r² ના છેદમાં 2 r² + x² ની 3/2. હવે આના ખાસ કિસ્સા તરીકે જો આ P બિંદુ આપણે રિંગના કેન્દ્ર ઉપર જ લઈએ તો આની મદદ વડે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધીએ. તો રિંગના કેન્દ્ર પર x બરાબર 0 થાય. સમજો કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એ P બિંદુ જ જો O પર હોત તો P જો O થઈ જાત તો અંતર x 0 થાય. તો આ સૂત્રમાં x બરાબર 0 મૂકીએ તો આપણને રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મળે. રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B અથવા BO અથવા B0 x બરાબર 0 પાસે અથવા O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર x ની જગ્યાએ 0 મૂકીએ તો r ના વર્ગની 3/2. તો 2 કેન્સલ થાય એટલે r નો ઘન μ0 I r² ના છેદમાં 2 r ઘન. r² કેન્સલ થાય તો ચુંબકીય ક્ષેત્ર રિંગના કેન્દ્ર પર μ0 I ના છેદમાં 2r. I વિદ્યુત પ્રવાહધારિત r ત્રિજ્યાની રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર છે. જો બીજા કિસ્સા તરીકે આ P બિંદુ ખૂબ જ દૂર હોય તો આ x નું મૂલ્ય જેમ જેમ P ને દૂર ખસેડતા જાય એમ x નું મૂલ્ય વધતું જાય. x નું મૂલ્ય ત્રિજ્યા કરતાં ખૂબ જ મોટું હોય તો x વર્ગની સાપેક્ષે ત્રિજ્યા r નો વર્ગ અવગણી શકાય. તેથી x ઇઝ ગ્રેટર ધેન r અંતરે x ઇઝ ગ્રેટર ધેન r માટે આ સૂત્ર b બરાબર આ x વર્ગ r વર્ગની સાપેક્ષે ખૂબ જ મોટું છે. દેખાય છે? x વર્ગ એ r વર્ગની સાપેક્ષે ખૂબ જ મોટું છે. તો આ બાજુ લખું r વર્ગને અવગણીએ તો r વર્ગની જગ્યાએ 0 દર્શાવીએ તો
x ઇઝ ગ્રેટર ધેન r અંતરે x વર્ગની સાપેક્ષે r વર્ગ, ક્યાં? x વર્ગ સાથે રહેલ r વર્ગ, ગમે એ r વર્ગ નહીં, x વર્ગની સાપેક્ષે r વર્ગ અવગણતા. હવે જો આ સૂત્રમાં x વર્ગની સાપેક્ષે r વર્ગ અવગણીએ તો r વર્ગની જગ્યાએ શૂન્ય, તો x ના વર્ગની 3/2 ઘાત, 2 2 કેન્સલ, તો છેદમાં શું થઈ જાય? x નો ઘન. તેથી ખૂબ જ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 I અંશના r² એમનમ ના છેદમાં 2 r² + x² હતા, એમાં x વર્ગની સાપેક્ષે r વર્ગને અવગણીએ તો x ના વર્ગની 3/2 ઘાત એટલે કે x નો ઘન. આ ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે રિંગની અક્ષ ઉપર ખૂબ જ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર છે. આમ કોઈ I પ્રવાહધારિત રિંગ વડે રિંગની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્ર, રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને રિંગના કેન્દ્રથી પ્રમાણમાં મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર. હજી આગળના ખાસ કિસ્સા તરીકે સમજો કે રિંગમાં એકની જગ્યાએ 2 આટા ધરાવતી રિંગ છે, તો બંને રિંગ વડે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એક સરખું મળશે તો દરેક સૂત્ર બમણું થઈ જશે. જો રિંગમાં આટાની સંખ્યા 3 હોય તો ચુંબકીય ક્ષેત્ર 3 ગણું થાય. n આટાવાળી રિંગ માટે n આટાવાળી રિંગ માટે ચુંબકીય ક્ષેત્રના આ સૂત્ર લખીએ તો આ દરેક સૂત્ર એ n ગણા બનશે. તો પહેલા x અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 n I r² ના છેદમાં 2r² + x² 3/2 ઘાત. શું કર્યું? તો કે આ સૂત્ર જ છે, પણ આ માત્ર એક આટાવાળી રિંગ માટે આપણે મેળવ્યું. જો રિંગમાં n આટાની સંખ્યા હોય તો ચુંબકીય ક્ષેત્ર n ગણું થઈ જાય. આની જગ્યાએ આમાં n ગુણી નાખ્યા. બરાબર. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર n આટાવાળી રિંગ માટે μ0 n I ના છેદમાં 2r. આ કેન્દ્ર પર એક રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર છે μ0 I ના છેદમાં 2r. n આટાવાળી રિંગ માટે n ગણું, તેથી μ0 n I ના છેદમાં 2r. આ જ રીતે ખૂબ મોટા અંતરે x ઇઝ ગ્રેટર ધેન r માટે મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 n I r² ના છેદમાં 2x ઘન. આમ કોઈ એક રિંગ કે ઘણી બધી રિંગના સમૂહ વડે રિંગની અક્ષ પર જુદા જુદા બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર, આના સૂત્ર આ રીતે મળે. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, તેથી ખાલી મૂલ્ય જાણવાથી કામ ન પતે, એની દિશા પણ નક્કી કરવી પડે. અહીં રિંગ વડે જે દરેક ખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં હતા. બધા જ ઘટકો, બાકીના ઘટકો સાઇન ઘટકો નાબૂદ થયા, તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં રિંગના સમતલને લંબ દિશામાં છે. આવી દિશા એ જમણા હાથની મદદ વડે મેળવી શકાય. સમજો કે વિદ્યુત પ્રવાહધારિત આ રિંગમાં આ રીતે આમ પ્રવાહ વહે છે, આપણે લીધું એમ, તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આમ મળ્યું. જો રિંગમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી હોત, આ રીતે આમ પ્રવાહ વહેતો હોત, તો ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર વિરુદ્ધ દિશામાં રિંગમાં જે તરફ પ્રવાહ વહેતો હોય એ તરફ જમણા હાથની આંગળીઓ ઘુમાવવાની. અહીંયા આમ વહેતો હતો તો જમણા હાથની આંગળીઓ આમ ઘુમાવીએ તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા, અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. અહીંયા રિંગમાં પ્રવાહ આમ વહે છે તો પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવો તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા આમ આપે. આ રીતે આવા સમતલમાં આમ કોઈ રિંગ છે,
એમાં સમજો કે આ રીતે આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે આમ, તો રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, રિંગમાં આમ પ્રવાહ વહેતો હોય તો પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવો, અંગૂઠો ઉપર તરફ, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ મળે. રિંગની મદદ વડે એની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આવી મળશે. પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ગોઠવતા અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. જો આમાં ઉલટી દિશામાં પ્રવાહ હોત તો આ ક્ષેત્ર રેખાઓ છે એની દિશા નીચે તરફ મળે. તો આ વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે રિંગની અક્ષ ઉપર જુદા જુદા બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્ર અને એના આ સૂત્રો છે. આ સૂત્રોનો ઉપયોગ કરી આને અનુરૂપ ટેક્સ્ટમાં એક ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણ નંબર 4.6. જુઓ રકમ, આકૃતિ સાથે એક રકમ આપેલી છે. આ ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય મેળવવા માટેનું ઉદાહરણ 4.6. રકમમાં એક આકૃતિ આપેલી છે અને એને અનુરૂપ 3 પ્રશ્ન A, B અને C આવા 3 પ્રશ્નો પૂછેલા છે. આ પ્રશ્નોના જવાબ મેળવીએ. રકમ કંઈક આવી છે. આકૃતિ 4.13A માં આકૃતિ આ રીતે આપેલી છે. એક વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે આવો અર્ધવર્તુળાકાર ભાગ બનાવેલો છે. રિંગમાં પ્રવાહ વહે છે. આ રિંગનું કેન્દ્ર છે. આવી આકૃતિ 4.13A માં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહધારિત સીધા તારમાંથી વહેતો પ્રવાહ I બરાબર 12 એમ્પિયર છે. આ તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. આ અર્ધવર્તુળાકાર ચાપ એની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. ધારો કે ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B છે. તો પહેલો પ્રશ્ન છે, સીધા વિભાગ વડે, અને આ સીધા વિભાગ છે, સીધા વિભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત તાર વડે તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. પ્રવાહધારિત તાર વડે તારની દિશામાં અક્ષ પરના તમામ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. આ વાત આપણે આગળના લેક્ચરમાં બાયો-સાવર્ટના નિયમમાં ભણ્યા. તો આ વિદ્યુત પ્રવાહખંડ માટે આ કેન્દ્ર અક્ષ પર, આ પ્રવાહખંડ માટે એ પણ અક્ષ પર. તો બંને સુરેખ વિભાગ વડે, સુરેખ પ્રવાહધારિત વિભાગ વડે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન બી. બીજા પ્રશ્નમાં એવી રીતે રકમમાં કીધું છે કે અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે? અર્ધવર્તુળનું ચુંબકીય ક્ષેત્ર એ આખા વર્તુળના ચુંબકીય ક્ષેત્રથી કેવી રીતે જુદું પડે અને કઈ રીતે તેને મળતું આવે? તો આખી રિંગ વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર આપણી પાસે છે. રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0NI/2R. અહીં આટાની સંખ્યા n છે. જો એક આખી રિંગ હોત તો ચુંબકીય ક્ષેત્ર μ0I/2R થાત. પણ અહીં અડધી રિંગ છે તો આટાની સંખ્યા અડધી થઈ જાય તો સ્વાભાવિક છે ચુંબકીય ક્ષેત્ર અડધું થાય. તો અહીંયા કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર
μ0 ni/2r, પરંતુ અર્ધવર્તુળાકાર રિંગ માટે આટાની સંખ્યા અડધો આટો, અડધા આટા માટે n બરાબર 1/2. તેથી ચુંબકીય ક્ષેત્ર μ0 I/4r, nની જગ્યાએ 1/2, અંશનો છેદ છેદમાં 2 × 2 એટલે 4, μ0 I/4r. I ખબર છે, R ખબર છે, કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 એનું મૂલ્ય 4π × 10⁻⁷. તેથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર 4π એટલે 3.14 10⁻⁷. આ અચળાંકની કિંમત આપણને ખબર જ છે. I પ્રવાહ કેટલો છે? 12 એમ્પિયર ના છેદમાં 4 ટુ R ત્રિજ્યા કેટલી છે? 2 સેન્ટીમીટર. પણ ગણતરી કરતી વખતે SI એકમ મીટરમાં અંતર હોવું જોઈએ. તેથી સેન્ટીમીટરનું મીટરમાં 2 × 10⁻². 4 4 કેન્સલ. તેથી B બરાબર 3.14 × 12/2. કેલ્ક્યુલેટરની મદદ વડે સાદુરૂપ આપીએ તો 3.14 એને ગુણ્યા 12 એને ભાગ્યા 2 તો પરિણામ મળે છે 18.84. 18.84. બાકી રહી 10ની ઘાત, તો છેદમાં 10⁻². છે એને અંશમાં લઈ જાય તો +2. 2 - 7 એટલે 10⁻5 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર આ કેન્દ્ર પાસે કઈ દિશામાં? તો પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવો, અંગૂઠો બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં. તેથી આ ચુંબકીય ક્ષેત્ર ક્રોસ વડે આપણે દર્શાવીએ. બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં, પેપરના પેજને લંબ અંદર જતી દિશામાં. આટલા મૂલ્યનું અને કઈ દિશામાં? પેપરના પેજને લંબ અંદર તરફ જતી દિશામાં, અંદર તરફ જતી દિશામાં. તો આ પ્રશ્ન B નો જવાબ કેન્દ્ર પાસે આટલું ચુંબકીય ક્ષેત્ર અને એની આ દિશા. હવે આગળ ત્રીજો પ્રશ્ન C. એમાં બીજી એક આકૃતિ આપેલી, આકૃતિ 4.13B માં આવી જ આકૃતિ છે, પણ અર્ધવર્તુળાકાર ભાગનો ગાળો એ ઉલટો છે. આ રીતે આમ છે. પ્રવાહ એટલો જ, ત્રિજ્યા એટલી જ, પરિસ્થિતિ બાકીની બધી જ સરખી છે. તો આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે? આવો પ્રશ્ન છે. પ્રવાહ એટલો જ છે, ત્રિજ્યા એટલી જ છે, તો સૂત્ર આ જ રહેશે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું ને આટલું રહેશે. B 18.84 10⁻5 ટેસ્લા. પરંતુ ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જશે. અહીંયા આમ હતી, જ્યારે અહીંયા પ્રવાહ આમ વહે છે. તેથી પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવતા અંગૂઠો બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં. તેથી આ ચુંબકીય ક્ષેત્રની દિશા ડોટ વડે દર્શાવીએ. બોર્ડના સમતલને લંબ, તમારા માટે પેપરના પેજને લંબ બહાર તરફની દિશામાં. તો આ ઉદાહરણ 4.6 આકૃતિની મદદ વડે અહીંયા 3 પ્રશ્નોના આપણે આ જવાબ આપ્યા. બરાબર. આ એક અગત્યની થિયરી છે. વિદ્યુત પ્રવાહ ખંડ વડે, વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ વડે, રિંગના કેન્દ્રથી અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, આનું સૂત્ર મેળવો, આવો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. તો એની આ થિયરી અને એને અનુરૂપ ટેક્સ્ટમાં આપેલું આ ઉદાહરણ.
વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. આ જે કાંઈ પણ આજે તમે ભણ્યા છો આજને આજ તૈયાર કરજો, બરાબર, અને ન સમજાય ત્યાં કહેજો, બરાબર. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.